આજની રાત આ વંટોળિયા જંપે તો સારું. દાદાએ ટમટમિયાની ફફડતી વાટને સ્થિર રાખવાના ફાંફા મારતા કહ્યું. વૈશાખી વાયરો બહુ કહેવાય, બધું આઘું પાછું કરી નાખી. એ કોઈનો રોક્યો રોકાય નહીં. દાદાની આ ટકોરથી સાચે જ ખીજવાયો હોય તેમ જોરદાર વાયુ ફૂંકાયો અને ધડાધડ 2-3 બારીઓ ખોલી નાખી. જોયું ને, આજે એ મારા દીકરાને સરખાઈથી સુવા નહીં દે. બાપડો માંદો છે એનુંય ધ્યાન છે, કહેતા દાદા બારી બંધ કરવા ઉઠ્યા. રેવા દ્યો બાપુ, એવું તો ચાલ્યા કરે, ભગવાનનું ધાર્યું જ થાય, એમાં આપણે શું કરી શકીએ. માળિયા હાંટીનાના મીઠા ઠક્કરને ક્ષયનો રોગ થયો હતો. શરીર સુદામા જેવું થઈ ગયું હતું, છતાં હિંમત હાર્યા નહોતા. સૂતા સૂતા પણ માળા ફેરવ્યા કરતા. દાદા કહેતા, અત્યારે સૂઈ જાઓ, સાજા થાવ ત્યારે ભજન કર્યા કરજો ને, નકામું કષ્ટ શા માટે વેઠો છો. મીઠા ઠક્કર પણ આગ્રહપૂર્વક કહેતા, માળાનો ક્યાં ભાર લાગે છે, એમ કરતા એમ લાગશે ત્યારે મારી મેળે મૂકી દઈશ. અત્યારે તો એનાથી રાહત અનુભવાય છે, 2 ઘડી હૈયાનો ભાર ઓછો થાય છે. મીઠા ઠક્કર પૈસે ટકે એટલા બધા સુખી નહોતા. ક્યારેક તો ઘરમાં તાંદુળની કોથળી એ જ મોટી સમૃદ્ધિ ગણાતી. આમ છતાં ભગવાનના સુખે સુખ્યા રહેતા એમને આવડતું હતું. ગામમાં એ સમયે પોતે જ એક સત્સંગી હતા. એમના ધર્મનિયમ, પૂજાપાઠ, તિલક ચાંદલો વગેરે જોઈને મોટેરાઓ એમને વખાણતા ને માર્ગમાં મળે તો 2 હાથ જોડવાનું ચૂકતા નહીં. કુટુંબમાં અનેક દેવવાદ હતો, પરંતુ મીઠાભાઈ પોતાની શુદ્ધ ઉપાસનામાંથી ક્યારેય ચડાયમાન થતા નહીં. આજે મીઠાભાઈ ખાટલામાં સૂતા હતા. તેની આજુબાજુ વીંટળાઈને તેમના સગા સંબંધીઓ બેઠા હતા. તેમાં મીઠાભાઈના મોટા ભાઈ, ભાભી, કાકા કાકી અને તેમનો છોકરો પણ બેઠા હતા. એક બાજુ ખૂણામાં માથે ઓઢીને તેમની પત્ની પણ બેઠી હતી. દરેકના ચહેરા પર ગમગીની હતી. ત્યાંની હવામાં વિષાદનો ભાર હતો. મીઠાભાઈની આંખોના તેજ ઉડી ગયા હતા. તાવ ઘોડે ચડીને આવ્યો હતો એટલે એમને વાણી પણ હરાઈ જતી હતી. તડકામાં બહુ રખડવાનું થાય છે એટલે ભાઈને તાવ આવ્યો હશે એમ માની ઘરમાંથી કોઈએ કાંઈ ગણકાર્યું નહીં. એમાંથી ક્ષય થયો. દવા કરવાને બદલે સગાવાલા બાધા આખડી રાખીને માતાજી માતાજી કરવા લાગ્યા. કોઈ કહેતા માતાજીની ઝપટમાં આવી ગયો છે, કોઈ કહે કુંડાળામાં પગ પડી ગયો છે, કોઈ કહેતું તે દિવસે અથાણું લઈને ઉઘાડે છોગે ખાવા બેઠો તો. બધાય કાંઈ થોડા સરખા હોય. કોઈની નજર લાગી ગઈ છે, તેથી પેટમાં ગાંઠ બંધાઈ ગઈ હોય, એમાંથી રોગ વધી ગયો હોય. આમ જાત જાતની વાતો થવા લાગી. એમના કાકાએ જતા જતા કહ્યું, જટ બેઠો થઈ જા મારા દીકરા, આ ધડીકી ક્યાં સુધી લેવાના. હું કહું એમ કર. હરખા પટેલની ખડકીમાં શ્યામજી બાપા રહે છે, એમની આગળ જા, દોરો બંધાવી લે, કંઈક દવા પણ લઈ લેજે. ગામ આખું એનામાં શ્રદ્ધા રાખે છે. ગયા અઠવાડિયે કણસાગરાની વહુને 18 ધક્કા ખવડાવીને પણ મોતના મોંમાંથી ઉગારી લીધી. ઓલ્યા નગર શેઠને એકના એક દીકરાને સનેપાત થયો હતો, તેને પણ એ બાપાએ જ બેઠો કર્યો હતો. જમના ડોસીને એરું આભળતા બાપા ખાવાનું મૂકીને દોડ્યા હતા. જંતર મંતર કરીને એરું ઉતારીને જ ખાવા બેઠા. સખા વાણંદની વહુને આડું આવ્યું હતું ત્યારે શ્યામજી બાપાએ તેને દીકરી માની આડું ભાંગી મા દીકરા બેયને બચાવ્યા હતા. મીઠા ઠક્કરે અણગમાપૂર્વક કહ્યું, રેવા દ્યો કાકા, આશરો તો એક ભગવાનનો જ. બીજા મંત્રોથી રોગ મટાડીને મારે કલ્યાણ બગાડવું નથી. ભગવાન જીવાડે એમ જીવવું એ કાંઈ મારા દુશ્મન નથી. પણ મીઠા, ભગવાન તારા જેવાની જ કસોટી શું કામ કરતો હશે એ જ મને હજી સમજાતું નથી. કાકા વચ્ચેથી બોલી ઉઠ્યા, સાચું કહું, આ કસોટી નહીં પણ તપ છે. તપ જેવું વહાલું બીજું એને કાંઈ નથી. કુંતાજીએ સામેથી દુઃખ માંગ્યું હતું અને તમે જાણો છો કે તપ કર્યા વગરનું અમથું જે મળે તે જાજુ ટકતું નથી. માટે તમે બીજા રવાડે ચડાવશો માં, બધું સારું થઈ જશે. કઈ
મીઠા ઠક્કર પડખું ફેરવી સૂઈ ગયા. મોડી રાત્રે ઘરમાં બધા સૂઈ ગયા હતા. પશુઓ પણ વાડામાં વાગોળતા સ્થિર થઈ ગયા હતા. મીઠાભાઈ પણ ઊંકારા કર્યા વગર સૂઈ ગયા હતા. એટલામાં એમના કાકીને કંઈક યાદ આવ્યું એટલે ધીમે રહીને ઉઠ્યા અને કંઈ અવાજ ન થાય તેમ ધીમેથી સરકીને મીઠાભાઈના ખાટલા પાસે આવીને ઊભા. એમના હાથમાં એક વાટકી હતી. આટલા દૂધ ભાત ખાઈને પછી સૂઈ જા, આમથી ઊંઘ નહીં આવે. 3 દીથી ખાધું નથી, એ રોગ ક્યાંથી મટે? એમના વાક્યોમાં મીઠાભાઈ પ્રત્યેનો પ્રેમ વ્યક્ત થયો હતો. ના ના, મને જરાય ભૂખ નથી, નહીં ખાવ તો સારું રહેશે કહીને મીઠા ઠક્કરે વાટકી ઇનકારી દીધી. મારા સમછે આટલું ન ખાતો. તારા કાકા તો વધુ કહીને અમથા ભડકાવે. હું તારા માટે માતાજીની બાધા રાખું છું. તને સારું થઈ જાય પછી જ હું ભાત ખાઈશ. મને ભાત બહુ ભાવે છે, માટે હું ભાતની બાધા રાખું છું. મીઠા ઠક્કરને થયું કે સંબંધીઓ નકામી ચિંતા કરે છે. તેથી તેમણે દેવજી ઠક્કર નામના એક સત્સંગીને કહ્યું, તમે માંગરોળ જાઓ, ત્યાં ગુણાતીતાનંદ સ્વામી બિરાજે છે. એમના આશીર્વાદથી આ લોકનું અને પરલોકનું સુખ મળે છે. એમને મારા વતી પ્રાર્થના કરજો કે દયા કરીને દર્શન દેવા પધારે. એમના આગમનથી બધે શાંતિ થઈ જશે. સ્વામીજીને આ સમાચાર મળ્યા એટલે તેઓ સીધા માળિયા પધાર્યા. એમના દર્શનથી મીઠા ઠક્કરને શાંતિ થઈ ગઈ. તેમણે બધી વાત કહી હૈયું મોકળું કર્યું. સ્વામી, આમાં હવે જીવવું ગમતું નથી. આપ અક્ષરધામમાં બેસાડી દો તો સારું. ગુણાતીતાનંદજી આ સાંભળી હસ્યા અને કહ્યું, આપણે તો ધામમાં જ બેઠા છીએ. પ્રગટ સત્પુરુષનો આશ્રય કર્યો એટલે કાંઈ બાકી રહ્યું નથી. નિષ્ઠા દ્રઢ છે એટલે બધું સારું થઈ જશે. ક્યાંથી સારું થઈ જશે? આ મીઠો કાંઈ દોરા ધાગા કરાવતો નથી, દવા દારૂ લેતો નથી, પછી એનું સગું દર્દ ક્યાંથી મટે? મેઘા ઠક્કર નામના એમના સંબંધી વચ્ચે તાડુક્યા. હવે તો હદ થાય છે. તમારે એને સમજાવવું હોય તેમ સમજાવી દો, પણ કંઈક મંતર તો કરવું પડશે. તમે મીઠાભાઈને આગ્રહથી દોરા કરાવો નહીં. એમ લાગતું હોય તો કોઈક સારા વૈદ્યને દેખાડી જુઓ. અમે તો એમના હિત માટે કહીએ છીએ. સ્વામીની સાથે આવેલા એક હરિભક્તે કહ્યું, મીઠાનું હિત કરવામાં તમે વધુ જાણો કે અમે? પણ આમાં હિત કરવા જતાં અમે અહિત કરી બેસશો. અમે અમારા હાથે અમારા દીકરાનું ભૂંડું કરીએ. જોયા નહીં તો બહાર ગામથી આવેલા તમારા વ્યવહારમાં શું સમજો? મેઘાભાઈ, આ તો સત્સંગી છે, એને આવું ન શોભે. આનાથી તો તમે ખોટા વહેમ વધુ ફેલાવો છો. શુદ્ધ નિષ્ઠાવાળો માંદગીમાં આમાં ભરમાઈ જાય તો બિચારાનો ભવ બગડે. મારા હાથે એનો ભવ બગડે. અમે એના સગા નથી. તમે એનો ભાવ સુધારી દેવાના એમને? જો નીકળી પડ્યા છે ટીલા તાણીને ભવ સુધારવા વાળા. હવે સ્વામીજી, તમે જ કહી દો, મીઠાને એ માંદળિયું બંધાવી લે. હમણાં જ રાઘવજીના દીકરાને વળગાણ ઉતાર્યો, માંદળિયું બંધાવ્યું. એક ભુવાને પણ બોલાવ્યો. ડાકલા વગાડ્યા. આંખોટ કરીને તેણે આખો વાંસ ગજવી મૂક્યો. લીંબુના ફાડિયા કરીને જાહેર કરી દીધું કે બસ ખલાસ, વળગાણ આ ગયો. એ આજની ઘડી અને કાલનો દાડો. અબ ઘડી તમારો છોકરો ઘોડા જેવો ન થઈ જાય તો મને ફટ કહેજો. એમ કહ્યું ત્યાં તો છોકરો રમતો થઈ ગયો. આમ માતાજીનો વાયરો આવે તો ભલભલાના તાવ ઉતરી જાય, એમ કહી ભુવાઓના ચમત્કારની વાત કહેવા માંડી. આ સાંભળી સ્વામી ગુણાતીતાનંદજી બોલ્યા, વેદો નારાયણો હરિ, ભાઈ સાચા વેદ તો એક શ્રી હરિ જ છે. મીઠા ઠક્કરે ભગવાનનું શરણ લીધું છે, માટે એનું ભગવાન જ સારું કરશે. બાકી દોરા તો આ ખાટલાની પાટીમાં ને લુગડામાં ઘણા છે, તેથી એનું દર્દ મટ્યું. તમે વિચારી જુઓ. આપણા વતી કોઈ ધૂણે અને સાજા થઈ જવાય. એમ હોય તો દવાખાના બધાય બંધ થઈ જાય. અંધશ્રદ્ધાને તોડવામાં પાપ નથી, પણ પોષવામાં પાપ છે. તમારા જેવા અંધશ્રદ્ધાળુઓ ભેગા થાય તો જીવતો માણસ પણ ઝટ પથારી ભેળો થાય.
માટે આ બધું મૂકીને થોડું સમજતા થાવ અને આસ્થા એક ભગવાનમાં જ રાખવાનું શીખો. પછી ગુણાતીતાનંદ સ્વામીએ અમી દ્રષ્ટિ કરીને મીઠા ઠક્કરને કહ્યું, મીઠા ભાઈ, કોઈ સારા વૈદ્ય પાસે વેદું કરાવીશું? ત્યારે તેણે સજળ નેત્રે સ્વામીજીને નિરખીને કહ્યું, દયાળુ, જેવી આપની મરજી, મને તો આપ ધામમાં લઈ જાઓ તોય રાજી. હમણાં તમે આ લોકમાં રહો. અત્યારે સત્સંગનો ચડતો રંગ છે. તમારા દ્વારા અનેક મુમુક્ષુઓને સાચી વાત સમજાય છે. અમે જૂનાગઢ જઈએ છીએ. ત્યાં જઈને એક સારા વૈદ્યને મોકલીશું. તમે તેની દવા લેજો. ભગવાનની કૃપાથી જલ્દી સારું થઈ જશે. એમ કહી સ્વામીજી તેમને આશીર્વાદ આપી જૂનાગઢ તરફ ગયા. સ્વામીજીના સંકલ્પથી ધન્વંતરી ભગવાન વૈદ્ય બની માળિયા આવ્યા. તેમણે ગામમાં આવી લોકોને પૂછ્યું, કોઈ માંદું આ ગામમાં છે? માંદાની સેવા કરવા આવ્યો છું. લોકો એમને ન ઓળખી શક્યા. કોઈક મશ્કરીમાં કહ્યું, એને મોકલો પેલા મીઠાને ઘેર. સાચો હશે તો મળદા જેવા મીઠાને બેઠો કરશે. આમ કહી લોકોએ તેને મીઠા ઠક્કરને ઘેર મોકલ્યા. અહીં આવી વૈદ્યે લોકોને કહ્યું, હું જાતે લુવાણો છું, કચ્છમાં રહું છું. જૂનાગઢ સ્વામીજીના દર્શને ગયો હતો. એમણે મને તમારી દવા કરવા મોકલ્યો છે. આ સાંભળી મીઠા ઠક્કરે શ્રદ્ધાનો દીવો સંકોરીને સતેજ બનાવ્યો. તેને વિશ્વાસ બેઠો કે આ સ્વામીજીનો મોકલેલો વૈદ્ય છે. તેથી તેણે દવા શરૂ કરી. થોડા દિવસમાં મીઠા ઠક્કર સાજા થઈ ગયા. પ્રભાત પ્રગટ્ય ગામમાં નવી નવાઈના પૂર ફરી વળ્યા કે મીઠા ઠક્કરને માંદળિયા વગર સાજું થઈ ગયું. બીજા દિવસે વૈદ્ય સવારમાં કહ્યું, હવે હું ગણોદર જાઉં છું. એમ કહી ત્યાંથી નીકળી ગયા. બીજે દિવસે ગામ લોકો ગણોદર એ વૈદ્યને મળવા ગયા, પણ પતો પડ્યો નહીં. એટલે બાજુના ગામોમાં પણ તપાસ કરી, પણ વૈદ્ય મળ્યા નહીં. એટલે તેઓ પાછા આવ્યા. ત્યારે સૌએ જાણ્યું કે ગુણાતીતાનંદજીના સંકલ્પથી સાક્ષાત ધન્વંતરી ભગવાન વૈદ્ય રૂપે આવ્યા હતા. તો મિત્રો, તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં મિત્રો.